વાત રાજકોટની। રાજકોટમાં વરસાદી પાણી ભરાતા જનતા પરેશાન થઈ ચૂકી છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે। પોપટપરા જંકશન પ્લોટ આ તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રેલનગર તરફ આવતા જતા વાહનો જે છે તે બંધ પડી ગયા છે। પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ શહેરમાં સવારના 5:30-6 વાગ્યાથી વરસાદ વરસે છે, જેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારો પાણી થયા છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર કે જેમાં પોપટપરાનું નાલું, રૂખડિયાપરા, સિંધી કોલોની, ઝૂલેલાલ નગરનો સમાવેશ થાય છે। ત્યાં લગભગ 1 થી લઈને 2.5 ફૂટ સુધીના પાણી ભરાયા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ રાજકોટના નીચાણવાળા વિસ્તાર ગણાતા પોપટપરાના નાલાના છે કે જ્યાંથી રેલનગર તરફ જવાનો રસ્તો, પોપટપરા તરફ જવાનો રસ્તો, સેન્ટ્રલ જેલ તરફ જવાનો રસ્તો છે એ સંપૂર્ણપણે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે। ઉપરવાસથી સતત વરસાદના કારણે પાણીની આવક થઈ રહી છે અને જે પ્રકારે અહીંયા પોપટપરાનું નાલું છે તેની અંદર લગભગ 2.5 ફૂટ જેટલું પાણી છે તે ભરાયેલું છે। આગળ સાઇન રાખેલી છે, અલગ અલગ ફૂટના માપ સાથેની સાઇન છે અને તેની અંદર 2 ફૂટ જેટલું પાણી ભરાયેલું હોય એ પ્રકારનું નિશાન જોવા મળી રહ્યું છે। પછાત વિસ્તારો, ખાસ કરીને રૂખડિયા, પોપટપરા અને આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર અત્યારે જોવા મળી રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।